ઓસ્વાલ સમાજ મુંબઈ 2025 થી 2027 ની ચૂંટણીની જાહેરાત જે થયેલી હતી એના માટેની રિઝલ્ટ છે એને પણ આજે આપણે ડિક્લેર કરીએ છીએ. હું પ્રથમ બંને પ્રમુખ પદના જે ઉમેદવારો હતા એટલે જયેન્દ્રસિંહ સાવલા અને સુરેશ નગર એમને રિક્વેસ્ટ કરીશ પ્લીઝ અહીંયા અમારી સાથે અહીંયા જોડાય અને આગળનો અમે મારી નિમણૂક જે ચૂંટણી નિયામક શ્રી તરીકે થઈ હતી ત્યારબાદ મયુર ચુનીલાલ માલુ અને સંજય બહુ નાની વયે મોટી જવાબદારી તમે લોકોએ જે સમાજે સોંપી હતી વેરી ગુડ એને પૂરી કરવાની કોશિશ કરી છે. મારી ટીમમાં મયુર ચુનીલાલ માલુ અને સંજય જેઠાલાલ સુમરિયા જેમને ચૂંટણી પંચના સભ્ય તરીકે નિમાતા સાથે બધી આખી ટીમ જે અહીંયા બેઠી છે સાઈડમાંથી આપણે બેઠી છે જે અમુક જણા હાજર નથી આખી ટીમે જે મહેનત કરી છે એમાં ખાસ કરીને જે આઈટી ની જે ટીમ એટલે એપ જે આ ઇલેક્શનમાં યુઝ કર્યો છે એટલે પરવીન ગડા અને એમના મિસિસ ઉર્વી ગડા એમનો જે સોફ્ટવેર આપણે યુઝ કર્યો હતો પરવીન ગડા એમના કંઈક ઘરે કંઈક ડેથ થઈ જાય કે પછી નીકળી ગયા ગઈકાલે છે. આખી કમ્પ્યુટરની ટીમ જે અહીંયા હમણાં હાજર છે હમણાં સતત ઘણા દિવસોથી મહેનત કરી રહી હતી. આજે અને આખા પ્રોસિજરમાં જે પણ માર્ગદર્શનો મને જોતા હતા એવા ભૂતપૂર્વ અમારા વિનોદ રાયસિંહ માલને અને દીપક કુમાર સોમચંદ શાહ ભૂતપૂર્વ ચૂંટણી કમિશનરો સાથે મહેન્દ્રવેલજી માલુ તેમને બી ખૂબ અમને માર્ગદર્શન આપ્યો છે અને ક્યાંય બી અમને જરૂર પડી હતી તો તે લોકો બધા અમને સાથ સહકાર આપ્યો જ છે. સાથે સાથે જેટલી પણ યંગસ્ટરોની જે ટીમ હતી હું એક એકના નામ ખરજ પોલીસની મને યાદ બી નથી જે સતત હું 8 કલાક 10 કલાક ઊભા હતા. પ્લીઝ જેટલા જણા છે અહીંયા ઊભા થઈ જાઓ. ખરેખર આ વખતે જે મહેનત કરી છે ઘણા જણા મોજૂદ છે પ્લીઝ ઊભા થઈ જાઓ. એ જ્ઞાતિજનોને વોટરોને જે સપોર્ટ મળ્યો છે જે સતત ઘણી કલાકો એ લોકો કન્ટિન્યુ ઊભા હતા અને એ લોકો બધાને કહેતા હતા ક્યાં વોટ મતલબ કેવી રીતે જાવું ક્યાં કઈ લાઈનમાં જાવું એની માટે બંને પેનલોના કાર્યકર્તાઓ એ લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે આખી ચૂંટણી પ્રક્રિયામાં એટલે કે ઇલેક્શન પ્રોસિજરમાં કોઈને કોઈ સહાયતા જોતી હોય એની માટે બંને પેનલોના નિરીક્ષકો જે હાજર હતા બૂથની અંદર જે આજે કાઉન્ટિંગમાં હતા સાથે સાથે જેટલા પણ કેન્ડિડેટો હતા બધાનો ખૂબ સહયોગ મળ્યો છે અને સૌથી મોટો એટલે કે જેટલા પણ વોટરો છે જેટલા પણ મતદારો છે 10,481 વોટ જે ઐતિહાસિક વોટ અત્યાર સુધી જે આના વિશે મુંબઈનો અત્યારે જે દાદર મુકામે પણ એક હિસ્ટ્રી હતી ભિવંડી મુકામે પણ એક હિસ્ટ્રી હતી. બંને જગ્યાએ હિસ્ટોરિક આપણે કહી શકીએ એવો એક ઇવેન્ટ થઈ ગયો છે અને કદાચ 2 કલાક લાઈનો હશે વોટરોને તકલીફ થઈ હશે પણ આપણે સુવિધા બધાને સાચવવા માટે થઈને ઘણા પ્રયાસો કર્યા હતા અને આખું એક મેનેજમેન્ટ જે સંચાલન કર્યું હતું એ બધા ટીમને બધાને શ્રેય જાય છે બધા કેન્ડિડેટોને શ્રેય જાય છે બધા કેન્ડિડેટોને સપોર્ટરને શ્રેય જાય છે અહીંયા જેટલા બેઠેલા છે બધાને શ્રેય જાય છે. બંને વાડીના સ્ટાફ કર્મચારીઓ ભિવંડી વાડી હોય કે દાદર વાડી જે પણ અમે કીધું છે એ લોકોએ તત્પર અમને તરત જ બધું હાજર કર્યું છે તેમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. બંને જગ્યાએ જગ્યાએના ડેકોરેટર્સ એટલે કે ઓસ્વાલ મંડપ અને સરદારજી આપણા દાદરવાડીમાં વિડિયોગ્રાફી માટે મહેન્દ્ર ગડા એમની ટીમ એટલે ઓસ્વાલ ફોટો આર્ટ
પછી અહીંયા રવિભાઈની ટીમ, પંદરીભાઈની ટીમ, સાઉન્ડ સિસ્ટમની ટીમમાં શું નામ હતું? દેવાંશ. ત્યાં દાદાવાડીમાં બધા કન્વીનરની ટીમ એટલે ચેતનભાઈ નગરિયા, બિપિનભાઈ, અહીંયા ભીવંડીવાડીમાં કન્વીનરની ટીમ, એ લોકો બી આપણને મુકેશભાઈ એ લોકોએ બી ખૂબ સહયોગ આપ્યો છે. એ છતાંય કોઈએ બી હજી કદાચ અત્યારે નામ ના લેવાનો હોય તો મિચ્છામી દુક્કડમ બધાનો સાથ સહયોગ મળ્યો છે એટલે આટલી એક સારી એક ઇલેક્શનની પ્રોસિજર કમ્પ્લીટ કરી છે. કમ્પ્યુટર અને ઇન્ટરનેટ ને એ લોકોની ટીમ એટલે કે નિખિલ શાહ ઉભા થઈ જવા જોઈએ. એ લોકોએ આપણે 45 કમ્પ્યુટર સંઘમાંથી અહીંયા આપણને આપ્યો તો લગાડીને કનેક્શન પાછળ દાદાએ લગાડવાના ને એ બધી આખી પ્રોસિજર હતી એમને કમ્પ્લીટ કરી હતી. સંસ્થાના હોદ્દેદારો, પ્રમુખશ્રી એ લોકોનો બી ખૂબ સહયોગ મળ્યો છે અમને. હવે કદાચ કોઈના નામ રહી જતા હશે તો પ્લીઝ એક્સેપ્ટ કરજો. અમને આમાં શું કે નવો પડું છું બધે બોલવામાં. પ્રમુખશ્રીની ઇલેક્શનમાં આપણી પાસે બે કેન્ડિડેટ હતા જે બેલેટ આપણે જે ફાઇનલ થયા હતા, ફાઇનલ ઉમેદવાર. એમાં કેન્ડિડેટ નંબર 1 હતા જયેન્દ્રસિંહ સાવલા અને કેન્ડિડેટ નંબર 2 હતા સુરેશ પ્રેમચંદ નગરિયા. બંને મુકામેના હું વોટ અત્યારે ડિક્લેર કરું છું અને એ જે રિઝલ્ટ છે એ આપણે એના પછી આપણે એનો ડિક્લેરેશન કરીએ છીએ કોણ નવા પ્રેસિડેન્ટ નિમાણા છે. દાદર મુકામે કુલ 3720 વોટ પડ્યા હતા, જેમાં કેન્ડિડેટ નંબર 1 એમને 1957, કેન્ડિડેટ નંબર 2 ને 1625, રિજેક્ટેડ વોટ્સ 134 અને શોર્ટ વોટ્સ એટલે કદાચ વોટ નથી મળ્યા એવા 4 વોટ, એ કુલ મળીને 3720 થાય છે. તેમજ ભીવંડી મુકામે 6761 ની વોટિંગ થઈ હતી, જેમાં કેન્ડિડેટ નંબર 1 એમને મળ્યા છે 3298 વોટ, કેન્ડિડેટ નંબર 2 ને 3133 વોટ્સ, રિજેક્ટેડ છે 307 વોટ્સ અને ઓછા મળેલ છે 23 વોટ્સ. એવી રીતે કુલ મળીને 6761 થાય છે. એ પ્રમાણે કુલ ટોટલ બંને જગ્યાએ મળીને 10481 વોટ પડેલા હતા, જેમાંથી ઓછા મળેલ છે 27, રિજેક્ટ થયા છે 441. કેન્ડિડેટ નંબર 2 એટલે સુરેશ પ્રેમચંદ નગરિયાને મળ્યા છે 4758 મત. કેન્ડિડેટ નંબર 1 જયેન્દ્રસિંહ સાવલા એમને મળેલા છે 5255 મત. એટલે કેન્ડિડેટ નંબર 1 જયેન્દ્રસિંહ સાવલાને સને 2025 થી 27 વ્યારા વિશ્વ સમાજના પ્રમુખ તરીકે અહીંયા પબ્લિકે ચૂંટી નિમાણા છે. એવા જયેન્દ્રસિંહ પ્રમાણે કારોબારી સભ્યશ્રીની ઇલેક્શન માટે હું જે પ્રમાણે ડિક્લેર કરું છું, ખાલી નોટિંગ કરવું તો પાછા અમે તમને ડેટા પ્રોવાઈડ કરી દઈશું. દાદર મુકામે 3720 વોટ્સ હતા, જેમાંથી આપણે કહી શકીએ કેન્ડિડેટ નંબર 1 to 24 1 થી 24 અને કેન્ડિડેટ નંબર 25 to 48 એટલે પેનલ ટુ પેનલ વોટિંગ કહી શકાય. એમ એકદમ ફર્સ્ટ પેનલ ને એટલે કેન્ડિડેટ નંબર 1 થી 24 ને 1839 મત મળેલ છે. પેનલ નંબર 2 એટલે 25 થી 48 ને મળેલ છે 1351 મત, જેમાં મિક્સ વોટ્સ હતા બીજા એ ઉપરાંત એટલે 319 વોટ અને રિજેક્ટ થયા છે 211 વોટ્સ અને ત્યાં કોઈ પણ શોર્ટ વોટ્સ નતા. એટલે જેટલા બેલેટ ગયા હતા એટલા જ બધા મતદાન પાછા આપણને મતલબ મતપત્ર મળેલી છે. ભીવંડી મુકામે 6761 ની જે વોટિંગ થયું હતું એમાં
પેનલ નંબર 1 એટલે 1 થી 24 કેન્ડિડેટ છે એને 3241 મત મળેલ છે. પેનલ નંબર 2 એટલે કેન્ડિડેટ નંબર 25 થી 48 ને 2505 વોટ્સ મળેલ છે. મિક્સ વોટ્સ ની કાઉન્ટિંગ હતી 588 વોટ્સ, રિજેક્ટેડ વોટ્સ હતા 419 વોટ્સ અને ત્યાં આપણને 8 મતપત્ર ઓછા મળેલ છે. આ પ્રમાણે કુલ મળાવીને 10481 બેલેટ પેપર ઇશ્યુ થયા એટલે ટોટલ વોટિંગ્સ થઈ હતી, જેમાં પેનલ નંબર 1 એટલે 1 to 24 ને 5080 મત મળેલ છે. પેનલ નંબર 2 કેન્ડિડેટ નંબર 25 થી 48 ને 3856 વોટ મળેલ છે. મિક્સ વોટ્સ નો કાઉન્ટ હતો 907, રિજેક્ટેડ વોટ્સ હતા 630, શોર્ટ વોટ્સ હતા 8. આ એટલે મિક્સ વોટ્સ ની ગણતરી કરતા અમે પેનલ ટુ પેનલ ની વોટિંગ થઈ હતી પ્લસ મિક્સ વોટ્સ જેને મળ્યા છે એ પ્રમાણે ટોટલ કાઉન્ટ બંને જગ્યાનો મળીને હું કહી દઉં છું અને એ રેન્ક વાઇઝ કહે છે કોને પહેલા સૌથી વધુ મળ્યા પછી એનાથી ઓછા એમ કરીને ને રિવર્સ કર નીચેથી જાઓ. એટલે બધા બોલવાનું હોય તો રિવર્સ થી બોલે ના ડિફરન્સ છે લો બોલ. એક કામ કરીએ, જે હાઈએસ્ટ વોટ્સ છે જે મળ્યા છે એ 5764 વોટ્સ મળ્યા છે. 5764 જે લોએસ્ટ વોટ્સ મળ્યા છે 4112 છે, જેને રેન્કિંગ મતલબ 48મો રેન્કિંગ છે 4112. 25મો રેન્ક કહી શકાય એ છે 4412 અને 24મા નંબરમાં રેન્ક છે 5438 એટલે 5438 અને 4412 એટલે 1024 વોટ નો ગેપ છે 24 નંબર અને 24 નંબર અને 25 નંબરમાં. હવે જે ચૂંટાણા છે એ લોકોનું નામ બોલી જાઉં છું, વોટ સાથે બોલી જાઉં છું, તો પછી રેન્ક પ્રમાણે મારે બોલવું પડશે. હા રેન્ક પ્રમાણે હું કહું છું. એમાં કેન્ડિડેટ નંબર 1 માં મિતેશ મનસુખલાલ ડોડિયા, તેમને 5764 વોટ્સ મળેલ છે. પછી હું રેન્ક બોલું છું. રેન્ક 2 સુભાષ વેલજી મારું 5688. રેન્ક નંબર 3 ભૂપેન્દ્ર મૂલચંદ ગુટકા 5648. રેન્ક નંબર 4 જસ્મીન સુભાષ ડોડિયા 5635. રેન્ક નંબર 5 હિતેશ હેમરાજ ગુટકા 5633. રેન્ક નંબર 6 જયસુખલાલ ઝવેરચંદ ચાવલા 5629. 7 સુમિત મોહનલાલ ચાવલા 5613. 8 ચેતન અમૃતલાલ શાહ 5612. 9 દિનેશ મગનલાલ અરિયા 5605. 10 વિજય વેલજી ગરા 5604. 11 રેન્ક નંબર 11 એટલે 10 માં બોલ્યું વિજય વેલજી ગડા 5604. પછી રેન્ક નંબર 11 માં બે જણા છે કે ભગત કાંતિલાલ નગડા અને હરીશચંદ્ર મોતીચંદ નાગડા, બંનેને 5602 મત છે. પછી રેન્ક નંબર ઉભા થયા નથી. રેન્ક નંબર 13 જીતેન્દ્ર દેપાલ માલને 5601. રેન્ક નંબર 14 રાજેશ ધીરજલાલ શાહ 5594. 15મા નંબર પર ગિરીશ મેઘજી હરિયા 5578. 16 નંબર પર મલય કુમાર રતિલાલ શાહ 5574. 17 ઉપર અશ્વિન પ્રેમચંદ ગડા 5552.
18 पर मुकेश शांतिलाल गुड़का 5546। 19 नंबर पर अश्विन प्रेमचंद शाह 5525। 20 में रविंद्र पानाचंद बामणिया 5511। 21 में अतुल जयंतीलाल बेड़ा 5509। 22 में धीरजलाल मेघजी अगिया 5498। 23 में अश्विन मेघजी गुड़का 5493। 24 में जयसुख लालजी सुमरिया 5438। આ પ્રમાણે કેન્ડિડેટ નંબર 1 થી 24 એટલે 1 to 24 ને વિજેતા ઘોષિત કરે છે। એટલે સને 2025 થી 27 કાર્યવાહી સભ્યોમાં નિયુક્તિ થાય છે કેન્ડિડેટ નંબર 1 થી 24 નંબરની। આ પ્રમાણે આ ઇલેક્શનની જાહેરાત હતી। આ ઇલેક્શન પ્રોસિજરમાં અમે જો કોઈનો દિલ દુખાયો હોય, કોઈને કંઈ કહેવાય ગયું હોય, ચૂંટણી પંચમાં બી કોઈને કંઈ કહેવાય ગયું હોય તો બધાને હૃદયપૂર્વક મિચ્છામી દુક્કડમ। અમારો પ્રયાસ હતો કે બધાને વ્યવસ્થિત વોટિંગ કરવા માટે વધુમાં વધુ વોટિંગ થાય એની માટે આપણે આખી રચના રચેલી હતી। હવે ચૂંટણી પંચ તરફથી આપણે પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ સાવલાનો આપણે અહીંયા આપણે જો ને બુકિંગ કઈ હોય તો આપણે કરીએ। હવે આ રિઝલ્ટમાં કોઈને બી જો રિકાઉન્ટિંગ કે કઈ જોતું હોય તો આપણે 72 કલાક અત્યારથી આપણે આપશું। જેમાં કોઈની લેખિત અરજી આવશે તો આપણે એમને રિકાઉન્ટિંગ આપવાનું કે નહીં આપવાનું એના ઉપર વિચાર કરી શકશે। આવે છે ત્યાં સુધી નવા આવેલા પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ સાવલાને કઈ બે શબ્દ કહીએ। जय जिनेन्द्र बधाने श्री हलारी विश्राम समाज मुंबई 2025-27 इलेक्शन रिजल्ट आज 23/2025 अपना समाजे निमेला कमिश्नर श्री विनीत हसमुख भरियाए डिक्लेर कर्યું। તેમાં મને વિજેતા જાહેર કર્યા તેમજ મારા સાથે ઉભેલા દરેક કારોબારીને પણ વિજેતા જાહેર કર્યા। તે બદલ પહેલા તો મારી પૂરી ટીમ 24 કારોબારીને અહીંયાથી અભિનંદન પાઠવું છું। કોંગ્રેચ્યુલેશન। સાથે સાથે સમાજની આ જિમ્મેદારી आ समाज में आईपी आ बीजी टर्म है मारी। पहली टर्म में मारी संघर्ष शक्ति प्रमाण में काम करेलू हतुं। पाछे पण समाजना सभ्योए मने आ जिम्मेदारी आपी छे ए बदल समाजना दरेक सभ्योनो मैं दिलथी आभार मानु छुं। साथे साथे मारा प्रतिस्पर्धी श्री सुरेश प्रेमचंद मगरिया અને તેમની ટીમ ने पण सरस रीते आखू इलेक्शन दरमियान शांतिपूर्ण बने पक्ष वती जे मतदान थयुं अने मतदाननो पण एक इतिहास रचायो। 10,481 वोट अने ए वोटिंग दरमियान जे कार्यकर्तानी टीम हती अने खास करीने आपणे जेने चूंटणी कमिश्नर निर्माता एवा विनीत हसमुख भरिया તેમના સહાયક કમિશનર આપણે સંજય જેઠાલાલ સુમરિયા તેમજ આપણે મયુર નેમચંદ મયુર ચુનીલાલ મારુ આ બધાની આખરે આપણી ટીમ જે ચૂંટણી કરતા સુંદર રીતે જે આયોજન કર્યું હતું અને લગભગ હરેક મતદાર આવનાર સભ્યોએ ખૂબ જ આના વખાણ કર્યા અને એકદમ सरस रीते चूंटणीનું आयोजन કર્યું। તે બદલ ફરીથી તેમની પૂરી ટીમનો ખૂબ ખૂબ
આભાર માનું છું. સાથે સાથે જે પણ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સમાજના દરેક ભાઈઓએ ખૂબ જ સાથ સહકાર આપ્યો, શાંતિપૂર્ણ મતદાન બંને તરફથી થયું અને બધાએ બહોળી સંખ્યામાં અહીં હાજરી આપી મતદાન કર્યું અને જે બંને તરફના કાર્યકર્તાઓ હોય ચૂંટણી દરમિયાન એકદમ સરસ રીતે શાંતિપૂર્ણ બધું મતદાન કરાયું તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માની અને પાછું તમને બધાને થેન્ક યુ કહી જય જિનેન્દ્ર જય ઓશો. એટલે આપણે આ જે ઇલેક્શનની આખી પ્રોસિજર કરી હતી એમાં એક પ્રમુખશ્રી 24 કારોબારી સભ્યશ્રી સાથે સાથે આપણે ટ્રસ્ટ બોર્ડનો એટલે 2025 થી 31 ની પણ આખી પ્રોસિજર કરી હતી જેમાં 5 ટ્રસ્ટી એટલે વિડ્રોલ થયા બાદ 5 ટ્રસ્ટી ગયા હતા તેમને બી ખૂબ ખૂબ અભિનંદન અહીંયાથી પાઠવવામાં આવે છે. વિનીત હા. વિનીત પાંચ ટ્રસ્ટીઓ જે નિમાણા હતા એટલે જે સિલેક્શન થયું હતું આફ્ટર વિડ્રોલ તે નિમાણા હતા એમનું નામ બોલું છું. એમાં હતા અશોક વેલજી માળુ, હિતેશ ભગવાનજી મારુ, થર્ડ હતા જીગરલાલ ભીમજી ગલૈયા, પછી કાંતિલાલ સોમચંદ હરિયા અને મનસુખલાલ મેઘજી ડોડિયા. આ 5 ટ્રસ્ટી પણ નિમાણા હતા એની આપણે ડિક્લેર પહેલા થઈ ગયું હતું, પાછા આજે જાહેરાત કરી છે. હવે હું બેશક સુરેશભાઈને બી કહેવાનું કહીશ કે આપ બેશક પ્લીઝ. શાસન દેવતી ખરેખર આપણા ઉત્સાહી ચૂંટણી કમિશનર નાની ઉંમરે ખૂબ સરસ આ વખતે ઇલેક્શનનું આખું આયોજન કર્યું છે. હું એમની આખી ટીમને સાથે આપણા બધા જ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ વધાઈ આપીશ કે આ વખતે જે વાતાવરણની અંદર આ ઇલેક્શન થયું છે એક નમૂનારૂપ છે અને હું આશા રાખીશ આપણું કાયમ માટે આપણા ઇલેક્શનો થાય પણ એની અંદર આપણા બધા જ કાર્યકર્તાઓ ક્ષમતા ભાવ સાથે આ જ રીતે બધા સાથ સહકાર આપશે તો ચોક્કસ આપણી સંઘની આપણા બધી જ ચૂંટણી પ્રક્રિયાની અંદર જે ખેલતાણ થાય છે એ નહીં થાય તો ખૂબ સારું એવું વાતાવરણ નિર્માણ થશે. સાથે હું મારા મિત્ર એવા જયેન્દ્રભાઈ સાવલા જે આજે અહીં મુંબઈ સમાજના પ્રમુખ તરીકે બીજી વખત ચૂંટાઈ આવેલ છે તે પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમાજના ખૂબ સારા કાર્યો એમના હાથે પર થશે એવી પ્રાર્થના પણ કરું છું. સાથે જે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જે અંદર પણ બધા જે કાર્યકર્તાઓ હતા ખરેખર આ વખતે મેં જોયું બધા જ બહુ નાની ઉંમરના એટલે કે 30 વર્ષની આસપાસ કે અંદરના બધા બાળકોએ આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ અને ખૂબ સહકાર આપ્યો એ બદલ એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ધન્યવાદ પાઠવું છું. અને વિશેષમાં આ બે પક્ષના કાર્યકર્તાઓ જે ચૂંટણી દરમિયાન ઘણી વખત થોડી ઉષાતુસીમાં આવે છે પણ આ વખતે એક નમૂનારૂપ ચૂંટણી થઈ અને એમાં એક પણ વખત ક્યાંય પણ ઉષાતુસી ન થઈ
એ બદલ એમને પણ હું ધન્યવાદ પાઠવું છું કે આ જ રીતનો હર હંમેશ આપણો આ ચૂંટણી પ્રક્રિયાની સાથે ટ્રસ્ટ મંડળ કારોબારી સભ્ય એ બધા ચૂંટાયેલાને હું ખૂબ હૃદયથી એમને અભિનંદન પાઠવું છું, ધન્યવાદ પાઠવું છું કે આપ પણ આ સમાજની બાગડોર સંભાળી અને આ સમાજને ઉત્તરોત્તર પ્રગતિના પંથે લઈ જશો એવી આપ પાસેથી અને આપની એવી હું અભ્યર્થના કરું છું કે ચોક્કસ આપ આ સમાજને પ્રગતિના પંથે લઈ જશો. બાકી અમારી પણ ટીમના કાર્યકર્તાઓએ અમારા જે ચૂંટણીમાં ઉભેલા બધા ઉમેદવારોએ પણ એક નિખાલસ ભાવે આ પરિણામ આવ્યું ત્યાં સુધી બહુ જ શાંતિપૂર્વક બધાએ સાથ સહકાર આપ્યો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. વધારે કાંઈ બોલાઈ ગયું તો ઈચ્છાબેન ગુરુ સર ફરી એકવાર ચૂંટણી કમિશનર અને એમની ટીમે જે કાર્ય કર્યું છે અને એની અંદર પણ જે આ વખતે 2 જગ્યાએ આપણે વોટ કરવાની સુવિધા આપી આવી પ્રક્રિયાઓમાં આગળ વધીને સંવિધાન પાસે પણ ચર્ચા થતા એમણે હજી પણ ઘણી બધી સુધારાઓ આ ચૂંટણી પ્રક્રિયામાં લઈ આવવા માટે તત્પર છે અને કરશે તો આપણા જ્ઞાતિજનોને ખૂબ સહુલિયત રહેશે એવા એમના કાર્યો છે એમને પણ અભિનંદન પાઠવું છું. જય શ્રી એક અગત્યની માહિતી કહી ગઈ હતી આખો જે ડેટાબેઝ હતો મેમ્બર્સનો સભાસદોનો જેમાં હર વખતે કંઈક ને કંઈક ડિફિકલ્ટી આવતી હોય છે તો એમાં સંજયભાઈ સુમરિયા, હસમુખ દેવસિંહ ગુટકા, અંકિત રમેશ નગરિયા આ લોકોએ ખૂબ મહેનત કરી હતી એ ડેટાબેઝને ક્લીન કરવાનો, એ ડેટાબેઝને વ્યવસ્થિત મતલબ સિલેક્શન કરવાનો, કેવી રીતે રાખવાનો, કયા મેમ્બરોને રાખવાનો, એમની ખૂબ મહેનત હતી. એટલે પ્રવીણ ગડાને એ ડેટા પ્રોવાઈડ કર્યા પછી પ્રવીણ ગડાનો જે એપ બન્યો છે એની માટે એક અગત્યની માહિતી હતી. આ સિવાય એક આપનો કોંગ્રેચ્યુલેશન્સ અમને ચૂંટણી પંચ તરફથી. કરીશ નિતેશ મનસુખલાલ ડોડિયાને મુંબઈ સમાજ વતી આપ પણ શુભેચ્છા પાઠવી દેશું. દરેકને જય જિનેન્દ્ર. મુંબઈ સમાજની ચૂંટણી પ્રક્રિયા બહુ સરસ રીતે નિભાવ્યું એ બદલ ચૂંટણી કમિશનરનો અમે ફૂલ ગુસ્સાથી સ્વાગત કર્યું. મને પ્રતિસ્પર્ધી સાથે મળ્યું. ટ્રસ્ટીઓ તરફથી મુંબઈ સમાજના ટ્રસ્ટીઓ વિન થયા છે 2025 થી 31 માટે તેમના તરફથી પણ ચૂંટણી કમિશનરને અભિનંદન પાઠવી રહ્યા છે. અશોકભાઈ મારુ, હિતેશભાઈ મારુ અને કાંતિલાલ ચોંચરિયા. ચૂંટણી પંચે ખૂબ જ સુંદર મજાની કાર્યકારી કરી છે
અને વિનીતભાઈ આ વખતે પિન ડ્રોપ સાયલન્સ જેને કહેવાય, એક પણ જગ્યાએ ક્યાંય લાઈન નથી લાગી. એમના 8 વર્ષ સતત ચૂંટણી કમિશનર રહ્યા છે અને એના અનુભવનો એમને ઉપયોગ કરી અને ખૂબ જ સુંદર મજાની પ્રક્રિયા કરી છે. એ બદલ એમને, એમના કાર્યકર્તાઓને બધાને ખૂબ ખૂબ અમારા ટ્રસ્ટી કરવાથી અભિનંદન પાઠવું. એક મારું સજેશન છે વિનીતભાઈ કે જે લોકો ચૂંટણી કરવા આવે એ દિવસે બી 50 રૂપિયા ભરી અને મેમ્બર બનતા હોય તો એમને વોટિંગ કરવા આપવું, એવું કંઈક બંધારણમાં જે બી ફેરફાર કર્યો હોય. કારણ કે લગભગ 300 થી 400 માણસો પાછા ગયા છે, મને ખબર છે, કદાચ એનાથી વધારે હશે, કે એ લોકો 50 રૂપિયાની સ્લીપ ભરી, એ ફિગર કહું છું, ઘણા ના ભરી હોય. તો જામનગરમાં આ સિસ્ટમ ચાલુ છે મારા ખ્યાલમાં. આપણે એનામાં 18 વર્ષનો થાય ને તો ઓટોમેટિક સભ્ય બની જાય. અચ્છા, હા, એટલે એ જે બી સજેશન આવે, પણ એ જે લોકો ત્યાં આવે છે ને, એટલે લાંબે દૂરથી વોટિંગ કરવા આવે અને એને વોટિંગ કરવા નથી મળતું ને તો બહુ નારાજ થાય છે. એટલે એમાં જે સિસ્ટમ સુધારો કરવો હોય એ તમે કરજો પ્લીઝ. એમાં એવું છે કે જેમ હમણાં ઇલેક્શન હતું તો 30/4/2025 સુધી જે સભાસદ હોય, આજીવન સભાસદ અથવા જે સભાસદ હોય એ લોકોને આમાં પાર્ટિસિપેટ કરવા મળતું હોય છે. તો એમાં બધા અહીંયા ઘણા બધા બુદ્ધિજીવી છે, એ લોકો જો આપણે માર્ગદર્શન આપતા હોય અને બધા સમાજમાં બંધારણમાં ફેરફાર કરતા તો ભાઈ બસ જે 18 વર્ષનો થઈ જાય તો ઓટોમેટિક જ્ઞાતિજન હોય એની સભાસદ બની જાય, એવી કોઈ સુધારા વધારા કરવાની એક ભલામણ રહેશે. અને બધા અહીંયા એના ઉપર વિચાર કરજો ને બધા મળીને આ કરી શકાય એવું મને એમ લાગે. દરેકને જય જિનેન્દ્ર. મુંબઈ સમાજનું ઇલેક્શન ટ્રસ્ટીશ્રીઓનું, એક પ્રમુખશ્રીનું અને 24 કારોબારી સભ્ય નિમવાના હતા. ચૂંટણી કમિશનર તરીકે વિનીત અસમોભરિયા, મયુર ચુનીલાલ માલુ અને સંજય જેઠાલાલ સુમરિયા, આ ત્રણે મુખ્ય વિનીત અસમોભરિયા અને સંજયભાઈ સહાયક. 5 ટ્રસ્ટીઓની નિમણૂક સર્વાનુમતે થઈ 2025 થી 31 માટે. એક પ્રમુખશ્રી એટલે કે પ્રમુખશ્રી તરીકે વિનર થયા છે જયેન્દ્રભાઈ સાવલા અને કારોબારી તરીકે 1 થી 24 તેમની સંપૂર્ણ ટીમ સાથે પ્રતિસ્પર્ધી તરીકે સુરેશભાઈ પ્રેમચંદ નગરિયા અને તેમની 25 થી 48 એમની ટીમ, તેમનો પરાજય થયો છે. પરંતુ જયેન્દ્રભાઈ અને સુરેશભાઈ બંનેને વિનંતી કરીશ, એક આપણી પ્રણાલિકા અને આયોજન માટેની આ ટીમ હોય છે, પરંતુ દરેક ઓસવાળ સમાજ જે આની અંદર પ્રતિસ્પર્ધી તરીકે પણ હોય એ દરેકને સાથે લઈ અને આગળ કાર્ય કરવું એવી હું વિનંતી કરું છું. સાથે સાથે આ ચૂંટણી પ્રક્રિયામાં ખૂબ જ શાંતિપૂર્વક અને વિકાસપૂર્વક આયોજન થયેલ. ખરેખર વિનીતભાઈને આપણે ધન્યવાદ એટલા ઓછા છે. આની અંદર આઈટી કમ્યુનિટીના કન્વીનર હસમુખભાઈ ગુટકાએ પણ અને એમની ટીમે પણ ખૂબ જ મહેનત કરી છે. ખાસ કરીને આપણી નાની દીકરીઓ, બહેનો, આપણા દીકરાઓ અને વડીલો એમને પણ આની અંદર સુંદર એવી વ્યવસ્થાના ભાગરૂપે કાર્યકર્તા તરીકે જોડાયા. એ આ એક વસવાળોનું પ્રતીક છે અને બંને ટીમ તરફથી કાર્યકર્તાઓ પણ આપવામાં આવેલ, એમણે પણ સુંદર કાર્ય કર્યું છે. અને ખાસ કરીને આ વખતે જયેન્દ્રભાઈ એમની ટીમ અને સુરેશભાઈ એમની ટીમ જે મને ખૂબ જ અંતરથી ગમ્યું છે, એવું કે સાથે મળી અને જે આપણા વોટરોએ અભૂતપૂર્વ વોટિંગ કર્યું એમના માટે બંને સાથે મળી, બંને ટીમને સાથે મળી અને જમણવારનું પણ સાથે આયોજન કર્યું. અને આ હંમેશ ઇલેક્શનો લોકશાહી ગમે છે થતા હોય પણ હંમેશ આ પ્રણાલી હોય એવી હું વિનંતી કરું છું. જે તે પ્રમુખ ચૂંટાયા હોય એની પેલી જિમ્મેદારી બને છે. આના માટે
બંનેને સાથે લઈને ચાલવાનું અને વોટરોએ પણ અદ્ભુતપૂર્વક વોટિંગ કર્યું છે. દરેક વોટરોનો પણ ખૂબ ખૂબ આભાર કે જેઓ પોતાનો કિંમતી સમય ફાળવી અને આ સમાજ સુધી આવ્યા છે અને વોટિંગ કરી જે તે કાર્યો આપણને જોઈતા છે એમની જિમ્મેદારી વધી જાય છે આ સમાજ માટે. એટલે 2 વર્ષ પ્રમુખશ્રીને વિનંતી કરીશ સારામાં સારો સમય ઉપયોગી કાર્ય કરશો અને ખાસ વિનીતભાઈને મુંબઈ સમાજ વતી ખૂબ ખૂબ અભિનંદન. મારા વતી પણ ખૂબ ખૂબ અભિનંદન અને પર્સનલ જે દરેક વોટરોએ 1 થી 24 માટે ફર્સ્ટ નંબર ઉપર વોટિંગ કર્યું છે કે દરેક વોટરોનો હું અંતપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને પ્રમુખશ્રી હવે સમાજને આગળ લટકાવ્યું અને સાથે મળીને કાર્ય કરવું એવી આપને હું નમ્ર વિનંતી સાથે જય હિન્દ જય વસવા. આ ચૂંટણી પ્રક્રિયામાં વિનીતભાઈ અને એની ટીમ સાથે સાથે બંને વાડીના કન્વીનરો અને એની ટીમ, ત્યારબાદ આપણા બંને વાડીના સ્ટાફગણ, દાદર તેમજ ભુવંડીવાડી બંને વાડીના સ્ટાફ બધાનો આ તકે ખૂબ ખૂબ હૃદયથી મુંબઈ સમાજ આભાર માને છે. દરેક કોમ્પ્યુટર ઉપર બેસનારી ટીમ અહીંયા જેટલી આગળ બેઠી છે વિનીતભાઈ અને એની ટીમ, તેમનો પણ મુંબઈ સમાજ આભાર માને છે. જેટલા કાર્યકર્તાઓએ બૂથમાં બેસી અને કામ કર્યું છે, અહીંયા કાઉન્ટિંગમાં જેટલા કાર્યકર્તાઓ આવીને કામ કર્યું છે તે દરેકનો મુંબઈ સમાજ વતી ખૂબ ખૂબ આભાર. અને હવે આપણી આજની પ્રક્રિયા અહીં પૂર્ણ કરવામાં આવે છે. બધાને નવા વડાયેલા અને જે બીજી ટીમને પણ કોન્ગ્રેચ્યુલેશન અને ટીમને બધાય થેન્ક યુ.